નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બનતા નરેન્દ્ર મોદી। 1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત બનાવતો નિર્ણય જાહેર કરતી સરકાર। આજે બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવકારતા કલેક્ટર કેતન ઠક્કર। રાજ્યમંત્રી રીવાબા જાડેજાની કડક કડકાઈથી ખરાબ દુર્ગંધને દૂર કરવા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે દોડી જતા મહાનગરપાલિકાના અધિકારીઓ। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજે ગુરુવારે પ્રોપર્ટી શો એન્ડ હોમ ડેકોર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતા મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય અને કોઠારી સ્વામી ચત્રભુજ દાસજી। પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી શરૂ થયેલ પ્રોપર્ટી શો એન્ડ હોમ ડેકોર એક્ઝિબિશન નિહાળવા જામનગરના નગરજનોને નિમંત્રણ પાઠવતા આયોજકો। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેમના ફોલોવર્સની સંખ્યા 10 કરોડને પાર પહોંચી ગઈ છે। આ સાથે PM મોદી વિશ્વના એવા પ્રથમ વૈશ્વિક નેતા અને રાજકારણી બન્યા છે જેમણે ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સનો આંકડો પાર કર્યો છે। રસપ્રદ વાત એ છે કે વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓના કુલ ફોલોવર્સનો સરવાળો પણ આંકડાની બરાબરી કરી શકતો નથી। આ દર્શાવે છે કે PM મોદીની ડિજિટલ પહોંચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ અસાધારણ રીતે મજબૂત બની છે। PM મોદી વર્ષ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા। છેલ્લા 12 વર્ષોમાં તેમનું અકાઉન્ટ માત્ર સરકારી માહિતી આપતું પ્લેટફોર્મ નથી રહ્યું પરંતુ યુવાનો, NRI સમુદાય અને આંતરરાષ્ટ્રીય ચાહકો માટે પ્રેરણાનું સક્રિય ડિજિટલ કેન્દ્ર બન્યું છે। તેમની તાજેતરની ઇઝરાયલ મુલાકાત અને આપેલા ભાષણ બાદ ફોલોવર્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। ડિજિટલ યુગમાં નેતૃત્વની નવી વ્યાખ્યા ઘડતા PM મોદી ફરી એકવાર વિશ્વ મંચ પર અનોખો રેકોર્ડ બનાવી ચર્ચામાં આવ્યા છે। દેશભરમાં 1 એપ્રિલથી એક મોટો ફેરફાર અમલમાં આવી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા હવે 20% ઇથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ એટલે કે E20નું વેચાણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સાથે જ આ ઇંધણનો ન્યૂનતમ રિસર્ચ ઓક્ટેન નંબર એટલે કે RON 95 રાખવો જરૂરી બનાવવામાં આવ્યો છે। પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના રાજ્યોમાં પહેલેથી જ E20 પેટ્રોલ ઉપલબ્ધ છે।
2023થી 2025 સુધી ઉત્પાદિત થનારા મોટાભાગના નવા વાહનો E20 પર સરળતાથી ચાલે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેથી અમલીકરણમાં મોટી મુશ્કેલી આવવાની શક્યતા ઓછી છે. જૂના વાહન ચાલકો માટે થોડો માઇલેજમાં ફેરફાર અનુભવાઈ શકે છે. આ કારણે જ RON 95 ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી એન્જિનની કાર્યક્ષમતા અને આયુષ્ય જળવાઈ રહે. રિસર્ચ ઓક્ટેન નંબર એટલે કે પેટ્રોલની ગુણવત્તા અને નોકિંગ એટલે કે સમય પહેલા પ્રજ્વલન સામેની પ્રતિરોધ ક્ષમતાનું માપદંડ. સરળ ભાષામાં કહીએ તો જેટલો RON વધુ એટલું ઈંધણ એન્જિનમાં વધુ સ્મૂથ અને અસરકારક દહન આપે. સામાન્ય રીતે પેટ્રોલનું RON 91 થી 98 વચ્ચે હોય છે, જેમાં 95 વધુ સ્થિર અને સારું પરફોર્મન્સ આપે છે. E20 મિશ્રણથી દહન વધુ નિયંત્રિત બને છે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. એટલે કે આ પગલું માત્ર ઈંધણ સુધારવા માટે નહીં, પરંતુ પર્યાવરણ સુરક્ષા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. દેશને ઉર્જા આત્મનિર્ભરતા તરફ લઈ જતું અને પ્રદૂષણ ઘટાડતો આ નિર્ણય હવે દરેક વાહન ચાલક માટે મહત્વનો બન્યો છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં બોર્ડ એક્ઝામનો પ્રારંભ અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનો મુદ્દો ફરી ગરમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4.
ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં આજથી SSC અને HSC બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ ગયો છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે સવારે કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા વગેરે દ્વારા પરીક્ષાર્થી ઉમેદવારોને પરીક્ષા સેન્ટર પર વેલકમ કરવામાં આવ્યું હતું અને મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા. આ વર્ષે HSCના કુલ 28,538 વિદ્યાર્થીઓ અને SSCના 17,343 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. HSC વિજ્ઞાન પ્રવાહમાં 1,905 અને સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી રહ્યા છે. શહેરભરમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને થોડીક ગભરાહટ વચ્ચે વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના 16 પરીક્ષા કેન્દ્રો પર કુલ 975 બ્લોકમાં સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. દરેક પરીક્ષા કેન્દ્રના બિલ્ડિંગ અને ક્લાસરૂમ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પારદર્શક અને નિષ્પક્ષ પરીક્ષા સુનિશ્ચિત થઈ શકે. પરીક્ષા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને મીઠું મોં કરાવ્યું, શુભેચ્છાઓ પાઠવી અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપ્યો કે શાંતિપૂર્વક અને એકાગ્રતાથી મહેનતનું ફળ મેળવવા પ્રયત્ન કરવો. જામનગરમાં આજે શિક્ષણનો આ મહોત્સવ ઉત્સાહ અને કડક વ્યવસ્થાની વચ્ચે શરૂ થયો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે આજથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એ પૈકી આજથી જામનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે અને ખૂબ સારા માહોલમાં પરીક્ષાનું આયોજન થાય એ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે પહેલો પેપર ધોરણ 10નો સવારે ગુજરાતી વિષયનો છે. કુલ જામનગર જિલ્લામાં 16 કેન્દ્રો ખાતે 975 વર્ગખંડમાં અંદાજે 28,568 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પૈકી 17,343 SSCમાં, 9,169 ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં અને 1,600થી વધારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે અને ખૂબ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ વર્ગખંડ CCTV કેમેરાથી સજ્જ છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને આજથી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓને
હાલ પ્રારંભ થઈ ગયો. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતી દુર્ગંધને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમંત્રીના ફોટાઓ સાથેના પ્લેકાર્ડ હાથમાં રાખીને વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યા પછી ગાંધીનગરથી રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ કડક ભાષામાં કોર્પોરેશનના અધિકારીઓને તાકીદ કરતા અધિકારી સહિતના આગેવાનો ગાંધીનગરના આ પ્લાન્ટ ખાતે દોડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્લાન્ટના ગંધાતા કચરાને કારણે હજારો સ્થાનિકોમાં રોષ અને ચિંતાની લાગણી લાંબા સમયથી જોવા મળતી હતી. આમ છતાં કોર્પોરેશન દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે આ મામલે રાજ્ય સ્તરે હલચલ મચી છે. જામનગરમાં ઉઠેલા આ પ્રશ્ન પર રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કડક વલણ દાખવીને મહાનગરપાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. ગાંધીનગર વિસ્તારમાં આવેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી હતી. ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન મંત્રી સુધી આ રજૂઆતો પહોંચતા જ તેમણે જામનગર મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક મેદાનમાં ઉતરવા નિર્દેશ આપ્યા હતા. મંત્રીના આદેશ બાદ મનપાના વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા પોતાની ટીમ સાથે પ્લાન્ટ સ્થળે દોડી પહોંચ્યા હતા. તેમની સાથે વોર્ડ નંબર 2, 3 અને 4ના ભાજપના કોર્પોરેટરો પણ હાજર રહ્યા અને સ્થળ પર જ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી પ્લાન્ટની બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવો, જરૂરી સફાઈ કરવી અને દુર્ગંધ અટકાવવા કડક પગલાં લેવા. ઉપરાંત આસપાસના વિસ્તારમાં ડીઓ સ્પ્રેની માત્રા વધારવા અને તેના નોઝલની યોગ્ય જાળવણી કરવા પણ સૂચના આપવામાં આવી, જેથી દુર્ગંધ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય. મહાનગરપાલિકા તંત્રએ હવે આ મુદ્દે વધુ કડક મોનિટરિંગ શરૂ કર્યું છે. અઠવાડિયામાં 2 વખત સ્થળ મુલાકાત લેવામાં આવશે અને કંપનીએ સફાઈ અંગે દૈનિક રિપોર્ટ આપવાનો રહેશે. મનપાની ટીમ પણ રોજિંદી દેખરેખ રાખશે. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં આ પ્લાન્ટને અન્યત્ર સ્થળાંતર કરવાની વિચારણા પણ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. જામનગરમાં જન આરોગ્ય સાથે જોડાયેલા આ મુદ્દે હવે તંત્ર સક્રિય બન્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ ચમત્કાર વગર નમસ્કાર કરતા નથી. તે સૂત્રને અધિકારીઓ વારંવાર સાર્થક કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હજારો પરિવારો આ પ્લાન્ટની દુર્ગંધથી ત્રાસી ગયા છે, છતાં પણ કાયમી નિવારણ થાય તે માટેનું કોઈ એક્શન અત્યાર સુધીમાં લેવામાં આવતું ન હતું. જ્યારે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓર્ડર કરીને કડક ભાષા વાપરી ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ લોકોની માંગણી અને લાગણીને પણ સમજીને તાત્કાલિક કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવાનો દિલથી પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને કોઈ પ્રશ્નને ગંભીર સ્વરૂપ ન મળે. આ વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ રેસિડેન્ટ એરિયામાં હોવાથી આ પ્લાન્ટને શહેરથી દૂર લઈ જવો જરૂરી બન્યો છે. આ પ્લાન્ટને કારણે આ વિસ્તારની પ્રોપર્ટીના ભાવ પણ 50% થઈ ગયા છે. આ વિસ્તારમાં કોઈ મકાન ભાડે અથવા વેચાણથી રાખવા માટે તૈયાર નથી, જેની પણ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓએ નોંધ લેવી જોઈએ. ગઈકાલે સોલિડ વેસ્ટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ મીડિયાને આ મામલે પોતાની બાઇટ આપી હતી, પરંતુ તેઓએ પોતાની સ્પીચમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સૂચના આપી છે એટલે અમે લોકો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે આવ્યા છીએ તેનો ઉલ્લેખ કર્યો ન હતો, જેને કારણે ભાજપના કાર્યકર્તા અને વરિષ્ઠ આગેવાનોને આશ્ચર્ય થયું હતું. આ સમગ્ર વિષય અંગે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા અને સોલિડ વેસ્ટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ વિસ્તારના બધા લતાવાસીઓની પણ ફરિયાદ હોય અને રાજ્યમંત્રી રીવાબાની સૂચના હોય તે અત્યારે જે બજેટ સત્ર ચાલુ છે ત્યાં હોય તે લોકોએ અમને કીધેલું કે તમે વિઝિટ કરો. કોર્પોરેશનના અધિકારીઓને પણ સૂચના આપેલી, એટલે અમે તેને સાથે રાખી અને અત્યારે જે કંપની છે વેસ્ટ ટુ એનર્જી તેની મુલાકાત લીધેલી અને 5-6 દી પહેલાં પણ તે અહીંયા વિસ્તારમાં પાછળ આવેલા હતા રીવાબા, ત્યારે પણ સ્થાનિકોએ ત્યારે એને રજૂઆત કરેલી હતી. તેના માટે પણ એને તરત જ અધિકારીને સૂચના આપેલી હતી અને અત્યારે અમે પણ જે કાંઈ અત્યારે જે કંપની છે એનો જે બહારે જે કચરો પડ્યો છે, જે દુર્ગંધ મારે છે, એનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવાની અત્યારે અમે એને સૂચના આપેલી છે. જે સ્પ્રે કરે છે, જે સ્પ્રે જે અત્યારે ડીઓ જે કરે છે જેની નોઝલ અમુક જે બધી બંધ છે એ ડોઝલું પણ એને કહી દીધું છે કાલ નદીમાં બધી ચાલુ કરી અને સ્પ્રે થાય એવું. અને જે મેન પાવરથી બહાર જે કચરો પડ્યો છે એમાં જે અત્યારે મેન પાવર છે એના 4 જણાનો સ્ટાફ છે. એ અત્યારે પહેલાં 2 જણાનો હતો, 4 જણાનો કરાવ્યો. અત્યારે એ પણ 7 થી 8 જણાનો કાલથી સ્ટાફ થઈ જાય એવી સૂચના આપેલી છે. જે કચરો છે એ રોજે રોજ તેનો નિકાલ થઈ જાય તો આપણા ઘરે પણ કચરો પડ્યો હોય 1-2 દી પડ્યો હોય તો એ દુર્ગંધ આવે નહીં. એટલે આપણે એ કંપનીને પણ સૂચના આપેલી છે અને ઉપર પણ રજૂઆત કરેલી છે માનનીય મંત્રી શ્રી રીવાબાએ કે આ કચરો જે છે પહેલાં અત્યારે આ જે પડ્યો છે એ બધાનો નિકાલ થઈ જાય, પછી રોજે રોજ જે દૈનિક કચરો આવે છે અહીંયા તેનો પણ નિકાલ થઈ જાય, જેથી આ દુર્ગંધનો પ્રશ્ન હલ થાય. માનવહિતથી વધુ કાંઈ પણ હોય જ નહીં, એટલે કંપનીને અહીંયાથી દૂર ખસેડવાની પણ અમે પ્રક્રિયા કરશી. જો જામનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે
પ્રી પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર કચરો પ્રોસેસ કરવામાં આવે છે, જેની સ્મેલ બાબતની ફરિયાદ આવતા આજરોજ અમો દ્વારા રાત્રે વિઝિટ કરવામાં આવેલ. વખત એ લોકોને સૂચના પણ આપેલી હતી, તેમ છતાં આજરોજ વિઝિટ કરી અને સ્મેલ બાબતે અલગ અલગ સૂચનાઓ તેઓને આપવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે જે ડીઓનો સ્પ્રે કરવામાં આવે છે એ સ્પ્રે માટેના મેનપાવર વધારવો, જે અત્યારે ઓટો સ્પ્રેઇંગ થાય છે એમાં કોઈ પ્રશ્ન હોય તો એ પણ ક્લિયર કરવો, અને જે કચરો પ્રોસેસ થાય છે એને ડે ટુ ડે ઉપર નિકાલ થાય તે બાબતની જરૂરી સૂચનાઓ તેઓને આપેલ છે. અને આ બાબતે વીકમાં 2 વખત વિઝિટ કરી અને એ મુજબનો અમલ થાય તે જોવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આજથી જામનગરમાં પ્રોપર્ટી શો શરૂ અને જીપીસીબીને મળી મોબાઈલ પ્રયોગશાળા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે, અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ.
કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ, 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેર માટે ખુશખબર. ઘર, ઓફિસ કે સપનાના પ્રોજેક્ટ માટે એક જ સ્થળે સંપૂર્ણ માહિતી મેળવવાની સુવર્ણ તક હવે શહેરવાસીઓને મળી રહી છે. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજ ગુરુવારથી ભવ્ય પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ જામનગર તથા ધારા ઇન્ફોટેક દ્વારા આયોજિત આ ભવ્ય પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય અને સ્વામી મંદિરના કોઠારી સ્વામી ચત્રભુજ દાસજીના વરદ હસ્તે રિબન કાપીને તથા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કમિશનર DN મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, કોર્પોરેટર સુભાષ જોશી, ATPO અનિલ ભટ્ટ અને ઉર્મિલ દેસાઈ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રોપર્ટી શોના આયોજક ધારા ઇન્ફોટેકના પ્રફુલભાઈ ચંદ્રેશા અને ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ એન્ડ એન્જિનિયર્સ જામનગરના પ્રમુખ હાર્દિક દવેએ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરીને સન્માન કર્યું હતું. આ પ્રોપર્ટી શોમાં જામનગરના અગ્રણી અને બ્રાન્ડેડ બિલ્ડરોએ પોતાના રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સના સ્ટોલ ગોઠવ્યા છે. ફ્લેટ, ડુપ્લેક્સ, વિલા, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તમામ માહિતી હવે એક જ સ્થળે ઉપલબ્ધ છે. ઘરને આકર્ષક બનાવતા ફર્નિચર, લાઇટ ડેકોરેશન અને બાંધકામ મટીરિયલના સ્ટોલો પણ અહીં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અનેક બિલ્ડરોએ ઓન સ્પોટ બુકિંગ પર વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. ફર્નિચર અને લાઇટિંગ વેપારીઓએ પણ ખાસ ઓફરો રજૂ કરી છે. આ પ્રોપર્ટી શો અને હોમ ડેકોર એક્ઝિબિશન તારીખ 2 માર્ચ સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. મહત્વની વાત એ છે કે પ્રવેશ અને પાર્કિંગ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. જામનગરવાસીઓ માટે આ એક સુવર્ણ તક છે. સપનાનું ઘર પસંદ કરવાની, પ્રોજેક્ટની સાચી માહિતી મેળવવાની અને વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવવા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ પ્રોપર્ટી શોની મુલાકાત લેવા આયોજક હાર્દિક દવે અને પ્રફુલભાઈ ચંદ્રેશાએ જામનગરના નગરજનોને અનુરોધ કર્યો છે. આ તકે આયોજક પ્રફુલભાઈ ચંદ્રેશા અને હાર્દિકભાઈ દવે તથા બાથાણી બિલ્ડરના બાલકૃષ્ણભાઈ બાથાણીએ આ પ્રોપર્ટી શો વિશે GTPL જામનગર ન્યૂઝને ટૂંકમાં માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગરની અંદર આવડો મોટો પ્રતિસાદ ખૂબ સારો મળેલો છે પ્રોપર્ટી શોને, અને લગભગ ગયા વર્ષે જે પ્રોપર્ટી શો કરેલો હતો એમાં 1,25,000 પ્લસ લોકોએ મુલાકાત લીધેલી હતી. આ વર્ષે અમારી આશા છે કે 2 લાખ પ્લસ લોકો મુલાકાત લેશે, જેનું ધૂપ પ્રાગટ્ય કરીને બાવાશ્રી અમે ઉદ્ઘાટન કરેલું છે અને ખૂબ સરસ પણ ઉદ્ઘાટન રહ્યું. અને જેના અમે કહું પાયાના પથ્થરો તમે જેને કહી શકો એવા બાથાણીભાઈ છે, ભાસ્કરભાઈ છે, રાહુલભાઈ વારોતરિયા છે અને બીજું બધું ગ્રુપ છે કે જે બધા લોકોએ એમને ખૂબ સારો સહકાર આપેલો છે અને પ્રોપર્ટી શોને સફળ બનાવેલો છે. 26 તારીખથી સાહેબ ચાલુ થશે, આ ચાલુ થયેલો છે અને બીજી તારીખ સુધી ચાલશે. સમય રહેશે બપોરે 3 વાગ્યાથી લઈ અને રાતના 11 વાગ્યા સુધીનો. આર્કિટેક્ટ એસોસિએશન અને ધારા ઇન્ફોટેક પ્રફુલભાઈ ચંદ્રેશા દ્વારા આ બીજી વખત સંયુક્ત ઉપક્રમે આ પ્રોપર્ટી શોનું જામનગરમાં આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોપર્ટી શો જામનગરમાં એટલા માટે કરીએ છીએ કે તમામ વસ્તુઓ સિવિલને લગતી, ઇન્ટિરિયરને લગતી એક છત હેઠળ તમામ જામનગરની જનતાને મળી રહે એ માટે આ પ્રોપર્ટી શોનું આયોજન કરીએ છીએ. અહીંયા જામનગરના નામાંકિત બિલ્ડરો, ઇન્ટિરિયર ડિઝાઇનરના શોરૂમો, લાઇટિંગના શોરૂમો, ફર્નિચરને લગતી તમામ નાની મોટી આઇટમો તથા ફર્નિચર ડેકોરાની આઇટમો આ તમામ એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે એના માટે આ પ્રોપર્ટી શોનું આયોજન કરીએ છીએ. બાંધકામો દરેક જગ્યાએ થતા હોઈએ છીએ, તો કઈ જગ્યાએ કયું બાંધકામ લેવું એની ચોઈસ પણ જામનગરવાસીઓને સરળતાથી મળી રહે એ માટે આ પ્રોપર્ટી શોનું આયોજન કરીએ છીએ. આજે આપણે પ્રોપર્ટી શોમાં બધા ભેગા થયા છીએ. પ્રફુલભાઈના માર્ગદર્શન હેઠળ
જામનગરમાં દર 2 વર્ષે કરતો આ પ્રોપર્ટી શો મોટામાં મોટો પ્રોપર્ટી શો આપણે કરીએ છીએ, ઘણા વ્યક્તિઓ બધા લાભ લે છે. તો અમારી અપીલ છે કે બધાએ પ્રોપર્ટી શો જોવા આવો. બિલ્ડિંગ મટીરિયલ છે, બિલ્ડરના બધા પ્રોજેક્ટો છે, નવું એમાં શું મળે એ બધું અહીંયા કહેવામાં આવ્યું. નવી ટેકનોલોજી આવી ગઈ છે, એ ટેકનોલોજીના સહારે કેવી રીતે શું થઈ શકે, ડોર ઓપન કેવી રીતે થાય, સેફટી કેવી રીતે છે, એ બધાય અમે આમાં ઇન્ક્લુડ કરેલું છે. તો બધા પ્રોપર્ટી શોનો લાભ લ્યો. વેલકમ, આવો બધા અહીંયા. પ્રફુલભાઈના માર્ગદર્શન હેઠળ સરસ મજાનું જામનગરમાં પ્રોપર્ટી શો થયો છે, તો બધાએ એનો લાભ લ્યો એવી જામનગરની જનતાને હું અપીલ કરું છું. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર જીપીસીબી કચેરીને હવાનું પ્રદૂષણ માપવા એક મોબાઈલ બસ આપવામાં આવી છે. આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના વડા જીબી ભટ્ટે જણાવ્યું છે કે પર્યાવરણના મોનિટરિંગ માટે જામનગર કચેરીને આપવામાં આવેલી આ બસ શહેરના જુદા જુદા ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં જશે. હવાના નમૂનાઓ લેશે, જેના વિવિધ પ્રકારના સોળ ટેસ્ટ કરી તેના રિપોર્ટ જામનગર અને ગાંધીનગરની જીપીસીબી કચેરીઓને મોકલવામાં આવશે. આ રિપોર્ટના આધારે ભવિષ્યમાં જામનગર માટે કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે નિર્ણયો લઈ શકાય, અથવા જામનગરની હવાની ગુણવત્તા સંબંધે ભવિષ્યમાં કોઈ યોજના વખતે પણ આ રિપોર્ટના આધારે નિર્ણયો લઈ શકાય. આ મોબાઈલ વાહન દ્વારા ઉદ્યોગનગરોમાં તથા આરટીઓ ખાતે ડેમો કામગીરીઓ કરવામાં આવી હતી. આ બાબતે જીપીસીબી જામનગર કચેરીના વડા જીબી ભટ્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે એન્વાયરમેન્ટલ મોબાઈલ મોનિટરિંગ વેહિકલ EMMV વાહન કે જે એક બસના માપ જેટલું છે, જેની અંદર જે વાહન મોબાઈલ એટલે કે જે તે સ્થળે જઈ અને ત્યાં આગળની હવા પ્રદૂષણની માત્રાની ચકાસણી કરવામાં આવતી હોય છે. આ વાહન મારફતે અંદાજે 16 જેટલા પેરામીટર્સ હવાના ની ચકાસણી કરવામાં આવે છે, જેનો રિપોર્ટ એ ડાયરેક્ટ અમારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી તેમજ અત્રેની કચેરીને મળી શકે છે. આ મોબાઈલ વાહનને લીધે હાલમાં આવા 2 વાહનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા છે, જે પૈકીનું એક વાહન હાલમાં સાઉથ ગુજરાત ખાતે કાર્યરત છે અને બીજું એક વાહન અત્રે જામનગરની કચેરીને જરૂરી કાર્યવાહી અર્થે ફાળવવામાં આવેલ છે, જે જામનગર તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સમગ્ર વિસ્તારોમાં ફરશે. આપણે જામનગર અને દ્વારકા જિલ્લાના આનાથી આપણને એક જે તે વિસ્તારની હવાની ગુણવત્તાની ચકાસણી થઈ શકશે. એના આધારે આપણે ભવિષ્યમાં જે કંઈ એના અનુરૂપ પ્લાન બનાવવા હશે પર્યાવરણને સંલગ્ન તેમજ જે તે ડેવલપમેન્ટ પ્લાનને અનુરૂપ એમાં ડેટા જોઈતા હશે, જે આપ ઘણીવાર ન્યૂઝપેપરોમાં અથવા તો સમાચાર મીડિયામાં જોતા હો છો કે ભાઈ આ એક QI છે કે આ જે તે વિસ્તારનો છે. તો એ બધામાં દરેક ઠેકાણે માપણી માટે મોટા શહેરોમાં તો અત્યારે હાલ આપણે જાણીએ છીએ તેમ અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે અને રાજકોટ છે, એ બધામાં તો ફિક્સ સ્ટેશન મારફતે AQI ની એની માપણી થતી હોય છે. પરંતુ આપણે હાલમાં જે તે જગ્યાએથી આ પેરામીટર્સની માપણી કરીએ છીએ અને જે તે વિસ્તારના હવાની ગુણવત્તાની ચકાસણી કરીએ છીએ. હાલમાં આપણે જામનગર ખાતે શંકર ટેકરી, દરેડ વિસ્તાર, નાઘેડી અને લાખાબાવળને સંલગ્ન વિસ્તારોમાં 3 જગ્યાએ મોનિટરિંગ કરેલ છે. ત્યારે આજની તારીખે એ આરટીઓ કચેરી જામનગર ખાતે રાખેલ છે, જેમાં 24 કલાક સુધીના ડેટા લેવામાં આવતા હોય અને જે હાલ પ્રાયોગિક ધોરણે અમારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરીને ડેટા મોકલવામાં આવી રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આશા વર્કર બહેનોમાં અસંતોષ અને યુરિનલનું ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स,
गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે. કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી મહિલા કાર્યકરો સહિતની તમામ આશા બહેનો સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે. જેના ભાગરૂપે જામનગર શહેરમાં પણ જિલ્લા સેવા સદન ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આશા વર્કર બહેનોના આ કાર્યક્રમને ભારતીય મજદૂર સંઘ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આશા વર્કર બહેનો કહે છે કે સરકાર અમારી પાસેથી અનેક પ્રકારના ઓનલાઈન કામો લે છે, પરંતુ અમને સારો મોબાઈલ આપતી નથી. અમારા વળતર અંગે અદાલતે ચુકાદો આપ્યો હોવા છતાં સરકાર અમને યોગ્ય વળતર આપતી નથી. જે અનુસંધાને સમગ્ર દેશમાં ગઈકાલે બુધવારે આશા વર્કર બહેનો દ્વારા આક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ રાષ્ટ્રવ્યાપી હડતાળના ભાગરૂપે જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે આશા વર્કર બહેનોએ ધરણા પ્રદર્શન કર્યું હતું. આ બહેનોના સમૂહના અગ્રણી સંગીતાબેન નામના એક મહિલાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ અમારે આખા દેશના આક્રોશ રેલી છે, જેમાં મિડ ડે મીલ, આંગણવાડી વર્કર, આશા બહેનો, તમામ જે પીછડો વર્ગ છે જે સૌથી વધારે કામ કરે છે, સરકાર અત્યારે
એ લોકોને જે મહેનતાણું મળવું જોઈએ એ મળતું નથી. અમારે આશા બહેનોને અત્યારે ઓનલાઈન કામગીરી કરાવે છે, પણ એ નવા ફોન નથી આપતા. સરકારને ડિજિટલ કામ કરાવવું છે, પણ સરકાર આશા બહેનો પાસે 20-25 હજાર વાળો ફોન નથી, એટલે આશા બહેનોને અત્યારે બહુ જ તકલીફ પડે છે. એટલે અમારે સરકાર આજે ખાલી જામનગર કે ગુજરાત નહીં, પણ આ દેશની તમામ આશા બહેનો સુતેલી સરકાર અથવા તો જે સરકાર સુધી અમારો અવાજ નથી પહોંચતો, એટલે અમે સરકારને અમારો અવાજ પહોંચાડવા માંગીએ છીએ. અને અમારી જે માંગ છે એ અમે સરકારને સુતી હોય તો જાગી જાય, કેમ કે જો આશા બહેનો છે એ પાયો છે. જો પાયોને તમે મજબૂત નહીં હોય તો ઇમારત મજબૂત નહીં થાય. તો જેથી કરી અને આ જો સરકારને ટીબી હટાવવું છે, કોલેરા બધા પ્રોગ્રામ બનાવવા છે, પણ જે આશા બહેનોને મહેનતાણું મળવું જોઈએ એ મળતું નથી. તો મહેરબાની કરી અને સરકાર જાગે અને અમારા આજે જેટલા આંગણવાડી વર્કર, મિડ ડે મિલ વાળા જે છે, જેટલા તમામ વ્યક્તિ અહીં હાજર છે, અને આખા દેશ સાથે આક્રોશ રેલી ક્યારે કર્યું કે બધાથી આજે અમે કંટાળી ગયા છીએ. એટલે દરેક આજે અમે અહીંયા 2, 3 થી 5 નો ધરણા પ્રદર્શન કર્યું છે અને સરકારને જગાડવા માંગી છીએ અને આક્રોશથી અમે સરકારને સાબિત કરવા માંગી છીએ કે અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને અમે અમારી જે માંગણી છે એ સ્વીકારે એવી આશા રાખીએ. જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તાર નજીકથી મહાલક્ષ્મી ચોક તરફ જવાના માર્ગ પર જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ એક નાનકડું ડિમોલિશન કર્યું છે. આ બંને માર્ગના ખૂણા પર હવાઈ ચોક વિસ્તારમાં દાયકાઓથી એક જાહેર મૂતરડી આવેલી હતી. કોર્પોરેશને દાયકાઓ પછી હવે એવું નક્કી કર્યું કે આ મૂતરડી વાહન વ્યવહારને અવરોધે છે. આમ નક્કી કરીને મહાનગરપાલિકાએ આ મૂતરડી તોડી પાડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર ખૂબ જ ગીચ અને કોમર્શિયલ વિસ્તાર છે. આથી અહીં જાહેર યુરિનલ બ્લોક હોવો જરૂરી છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં પહોંચવા માટે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી અને રાજ્યની બહારના વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ દ્વારકા તરફ જઈ રહ્યા છે. જામનગર શહેરમાં પણ ગુલાબનગર રોડથી શરૂ કરીને ખંભાળિયા બાયપાસ રોડ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં અને ધોરી માર્ગો પર પદયાત્રીઓનો એક ધારો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ઠાકોરજીના હજારો ભક્તો દર વર્ષે આ સમયે પદયાત્રા દ્વારા લાંબો પંથ કાપીને અનેક હાલાકીઓ ભોગવીને પોતાના પ્રિય દેવ ઠાકોરજીના દર્શન અર્થે યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા અકસ્માતોમાં આ પ્રકારના પદયાત્રીઓના અકાળે મોત પણ નીપજી રહ્યા છે. આ બાબતે માર્ગ સલામતી અંગે યોગ્ય વ્યવસ્થાઓ થવી જોઈએ એવું ભાવિકો ઈચ્છી રહ્યા છે. જામનગર જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા સ્તરની ચુસ્ત તૈયારીનું શક્તિશાળી પ્રદર્શન જોવા મળ્યું. જામનગરમાં ગત તારીખ 23મી ફેબ્રુઆરી રિલાયન્સ રિફાઇનરી તથા 24મીએ કલેક્ટર કચેરી તેમજ ક્રિસ્ટલ મોલ ખાતે રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ મોકડ્રીલ યોજાઈ હતી. જે અનુસંધાને કલેક્ટર કચેરીમાં આ મોકડ્રીલ બાદ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ એક્સરસાઇઝમાં એનએસજી, ચેતક કમાન્ડો, CISF, ક્વિક રિસ્પોન્સ ટીમ, જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ સંકલિત કામગીરી કરી હતી. આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એનએસજી કમાન્ડરો જીતેન્દ્ર શુક્લ અને લક્ષ્ય જૈને જિલ્લાની ટીમોના ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ સંકલનની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં લોકપ્રતિનિધિઓના માન સન્માન મુદ્દે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા એવી ફરિયાદો ઉઠી રહી હતી કે જિલ્લાના પ્રવાસ દરમિયાન કેટલાક સરકારી અધિકારીઓ યોગ્ય પ્રોટોકોલ જાળવતા નથી અને સન્માનજનક વર્તન પણ કરતા નથી. આ રજૂઆતોને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે હવે લેખિત પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાંસદ, મંત્રી અને ધારાસભ્યો સહિતના લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ, શિસ્તબદ્ધ અને સન્માનજનક વર્તન રાખે. પરિપત્રમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ અધિકારી આ સૂચનાઓનો ભંગ કરશે તો તેના સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ 2018 અને 2021માં પણ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. સરકાર દ્વારા વારંવાર આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી રહી છે. તેનો એક અર્થ એવો થઈ શકે છે કે અધિકારીઓ સરકારની સૂચનાને ગાંઠતા નથી. જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં સત્યસાઈ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ મનીષ બુચ દ્વારા અદાલત સમક્ષ ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. પોક્સો અદાલતે આ અરજી ફગાવી દીધી છે. આ દુષ્કર્મ મામલો 2015ની સાલનો છે. 11મા ધોરણમાં સત્યસાઈ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે એક સગીરા ગઈ હતી. આ સમયે પોતાની ઓફિસમાં તત્કાલીન પ્રિન્સિપાલ મનીષ બુચે આ સગીરાને છેડછાડ કરી હોવાની ફરિયાદ થઈ હતી. જે તે સમયે એવું જાહેર થયું હતું કે મનીષ બુચે સગીરાને કહેલું કે હું અહીં પ્રિન્સિપાલ છું અને મારા કારણે જ તારી મમ્મીની નોકરી સલામત છે અને મારા કારણે જ તું અને તારો ભાઈ અભ્યાસ કરી શકશો એમ કહી પર્સનલ સ્પેસમાં જઈ ભોગ બનનારના ફોટા પાડ્યા હતા અને ધમકી આપી હતી.
અને શરીર સંબંધ બાંધ્યો હતો. એ પ્રકારની ફરિયાદ જે તે સમયે થયા બાદ મનીષ બુચ વિરુદ્ધ પોક્સોની કલમ સહિતની આઈપીસીની કલમો અંતર્ગત ગુનો દાખલ થયેલો અને મનીષ બુચની ધરપકડ થઈ હતી તેમજ તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો. ત્યારબાદ તાજેતરમાં મનીષ બુચ દ્વારા આ ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમયે અદાલતમાં સરકારી વકીલ રાજેશ વસિયરે એવી દલીલ કરી હતી કે મનીષ બુચ યેનકેન પ્રકારે આ કેસ લંબાવવા કોશિશ કરે છે અને ડિસ્ચાર્જ અરજી યોગ્ય ફોર્મમાં નથી. તમામ દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપી મનીષ બુચની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ અશોક નંદા ઉપસ્થિત રહ્યા હતા. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોવર્સ ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બનતા નરેન્દ્ર મોદી. 1 એપ્રિલથી પેટ્રોલમાં 20% ઇથેનોલ ફરજિયાત બનાવતો નિર્ણય જાહેર કરતી સરકાર. આજે બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવકારતા કલેક્ટર કેતન ઠક્કર. રાજ્યમંત્રી રીવાબા જાડેજાની કડક કડકાઈથી ખરાબ દુર્ગંધને દૂર કરવા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે દોડી જતા મહાનગરપાલિકાના અધિકારીઓ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજે ગુરુવારે પ્રોપર્ટી શો એન્ડ હોમ ડેકોર એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતા મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય અને કોઠારી સ્વામી ચત્રભુજ દાસજી. પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી શરૂ થયેલ પ્રોપર્ટી શો એન્ડ હોમ ડેકોર એક્ઝિબિશન નિહાળવા જામનગરના નગરજનોને નિમંત્રણ પાઠવતા આયોજકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.